નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોએન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જે નવો જીઆર જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે. તો આ જીઆર જાહેર થતાં તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના પેન્શનરોને 3 નવા નિયમ પ્રમાણે જે નવા નિયમ છે તેના આધારે લાભો મળવાપાત્ર થશે. તો પેન્શનરો માટે ખાસ ઉપયોગી સમાચાર આજરોજ તારીખથી મળ્યા છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરો માટે તાજેતરમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો, ઠરાવો એટલે કે જીઆર અને પ્રક્રિયાગત ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ નવા અપડેટની વિગતવાર માહિતી નીચે મુજબ છે. તો તેમાં પહેલું, લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત. ગુજરાત સરકારના જીઆર એટલે કે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પસાર કરાયેલા ઠરાવ અનુસાર 7મા પગાર પંચ મુજબ રાજ્યના પેન્શનરો માટે માસિક લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 નક્કી કરવામાં આવ્યું છે. આ નિયમ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નિવૃત્ત કર્મચારીઓને ન્યૂનતમ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો બીજું, મોંઘવારી વધતા એટલે કે ડીએડીઆર વધારાની સંભાવના. તાજેતરના ગ્રાહક ભાવ EICPI-IWના ડેટા અનુસાર પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી વધતું ડીએ અને મોંઘવારીના ડીઆર 58%થી વધારીને 60% એટલે કે 2%નો વધારો કરવાનો આવ્યો છે. અને આ વધારા બાદ પેન્શનરોના માસિક પેન્શનની આવકમાં સીધો ફાયદો જોવા મળશે. ત્રીજું, પેન્શન ચાલુ રાખવા માટે ખાસ આ 3 નિયમ જાળવવા પડશે. તો તેમાં પેન્શન ધારકોને કોઈ પણ અડચણ વગર દર મહિને બેંક ખાતામાં પેન્શન મળતું રહે તે માટે નીચે મુજબના 3 નિયમનું પાલન કરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. તેમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર સમયસર ઓનલાઈન અથવા તો બેંકમાં જઈને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આવી રીતે મોંઘવારી ભથ્થું મળ્યું છે, જે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે તે, અને પેન્શન ચાલુ રાખવા માટે આ 3 નિયમ ખાસ જાણી લેવા જોઈશે. તેથી તમને બેંકમાંથી પેન્શન મળતું રહેશે. અને ત્યારબાદ આધાર કાર્ડ લિંક. પેન્શન મેળવતા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે. બેંક કેવાયસી અપડેટ. બેંક ખાતાનું કેવાયસી વિગતો અપડેટ રાખવી જેથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીમાં કોઈ સમસ્યા ન આવે. નામની ભૂલ અંગે સુધારો. તાજેતરના અપડેટ મુજબ જો આધાર અથવા તો દસ્તાવેજોમાં નામમાં સામાન્ય ભૂલ હશે તો પણ પેન્શન અટકી નહીં, પરંતુ તેની સુધારણા પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ રહેશે. તો મિત્રો, પેન્શન તમારું ચાલુ રહે તે માટે તમારે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે. ત્યારબાદ ચોથું છે, કેન્દ્ર સરકાર તરફથી EPS 19 લઘુત્તમ પેન્શન અંગે વિચારણા. તો લાખો ખાનગી અને સંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર EPS 95 કર્મચારી પેન્શન યોજના હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા 1,000થી વધારીને રૂપિયા 7,500 કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
શ્રમ મંત્રાલય અને વિવિધ સંગઠનો વચ્ચે આ અંગે ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ અંતમાં જોઈએ તો 105મું છે ગ્રેજ્યુએટીની સમય મર્યાદામાં વધારો. તો તેમાં ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત કે